આજે તો સવારમાં છે ને હું આવી ગઈ છું મારા મમ્મી પાસે અને આવીને સીધી છે ને એને રસોઈમાં હેલ્પ કરવા લાગી છું, કેમ કે આજે તો આખો દિવસ છે ને મારે અહીંયા જ રોકાવાનું છે. બસ પછી શાકભાજી સુધારવાનું સાઈડમાં મૂકીને રોટલી કરવાનો વારો ચડી ગયો મારો, એ પણ આવી ધોમ ગરમી અને તડકામાં. અને હજી તો રોટલી કરી લીધી ને ત્યાં તો સોસાયટીમાં મને છે ને ગોલાવાળા અંકલનો અવાજ આવ્યો, એટલે બસ પછી હું આવી ગઈ નીચે ગોલા લેવા માટે. પણ એક જ ગોલો લીધો હતો, કેમ કે બીજા કોઈનું ખાવાનું મૂડ હતું નહીં. એટલે બસ પછી એક ગોલામાંથી મેં અને મમ્મીએ ખાધું અને મેં રાજને પૂછ્યું કે તમારે ગોલા ખાવા છે? ત્યાં તો વળી રાજ મને કહે કે ગોલા મારે નથી ખાવા, મારે સીધું જમવાનું ખાવું છે. એટલે બસ પછી રાજવે તો છે ને બટેટાનું શાક, રોટલી અને આ સરસ મજાનો મઠ્ઠો અને સાથે સલાડ, છાશ ને પાપડ પણ હતું. અને બસ પછી આવું સરસ મજાનું જમીને મેં હેર વોશ કર્યા, કેમ કે ગરમી બહુ જ થતી હતી. અને હવે આજે આખો દિવસ તો છે ને હું અહીંયા સુવાનું જ કામ કરવાની છું. હું સુઉં ને ત્યાં સુધીમાં તમે બધા છે ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.